જિલ્લામાં હોળીના પર્વે શાળાએ બનેવીને ધૂળેટી રમવા બોલાવી ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો। વાપીના ડુંગરા વિસ્તારમાં યુવકે પત્ની હોવા છતાં બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા। ધૂળેટીએ પહેલી પત્નીના ઘરે ધૂળેટી રમવા જતા સાળો તેને ટેરેસ પર લઈ ગયો હતો અને બહેન માટે બનેવીને સમજાવવા જતા બંને વચ્ચે મારામારી થઈ હતી, જેમાં શાળાએ બનેવી પર ચપ્પુથી અનેક હુમલો કરતા સ્થળ પર તેનું મોત થયું હતું, જેમાં પોલીસે આરોપી શાળાની ધરપકડ કરી છે। મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટનાનું કારણ એ છે કે બનેવી તેની બહેનને બિહારમાં લગ્ન કરી આવ્યા બાદ અન્ય યુવતીને લઈને વાપી આવી ગયો હતો। પોતાની બહેન સાથે થયેલા અન્યાયને કારણે સાળો ખૂબ આક્રોશમાં હતો। પરિણામે શાળાએ વાપી આવ્યા બાદ બનેવીને ધૂળેટી રમવા અગાસી પર બોલાવીને સમજાવવા છતાં થયેલા બોલાચાલી બાદ સમગ્ર ઘટના મૃત્યુમાં પરિણમી હતી। ડુંગરા પોલીસ સ્ટેશનના છીરી વિસ્તારમાં આવેલા સાંઈ પૂજા કોમ્પ્લેક્સ વિસ્તારમાં 14મી માર્ચના રોજ રાત્રિના 9:30 વાગ્યાની આસપાસ સાંઈ પૂજા કોમ્પ્લેક્સના અગાસી પર હત્યાનો બનાવ બનતા ડુંગરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। મરણ જનાર તનિક વિરેન્દ્રસિંહ ઉર્ફે બબલુસિંહ, જે મૂળ બિહારનો વતની હતો અને વર્ષોથી વાપીમાં કામ કરતો હતો। મૃતક તનિક વિરેન્દ્રસિંહના પ્રીતિબેન સાથે બિહારમાં લગ્ન થયા હતા, પરંતુ લગ્ન બાદ તનિક વિરેન્દ્રસિંહ અન્ય એક યુવતી સાથે લગ્ન કરી ત્યાં બંનેને સાથે રાખીને રહેતો હતો। જ્યારે પ્રીતિબેન ગર્ભવતી થયા ત્યારે બનેવી તનિક અન્ય પત્નીને લઈને વાપી આવી રહેવા લાગ્યો હતો। આ માહિતી મળતા સાળો પિંકુ પોતાની બહેન સાથે થઈ રહેલા વ્યવહારનો બદલો લેવા માટે તૈયાર થયો। તે ગામથી જ પ્લાનિંગ કરીને પોતાની બહેનને વાપી લઈ આવ્યો હતો અને તેના પિતાને ત્યાં રહેવા મૂકી હતી। પિંકુએ તેના બનેવી તનિકને પતાવી દેવા વાપી બજારમાંથી ચપ્પુ પણ ખરીદી લીધું હતું। પિંકુએ બનેવીને હોળી ઉજવવા માટે અગાસી પર બોલાવ્યો હતો। પિંકુએ પ્રથમ પોતાની બહેન સાથે થઈ રહેલા વ્યવહાર બાબતે વાતચીત કરતા બનેવી અને શાળા વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી। આ બોલાચાલી દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા શાળાએ તેના બનેવીના શરીરના ભાગે ચપ્પુના ઘા ત્યાં સુધી માર્યા કે ચપ્પુ પણ તૂટી ગયું હતું। જે બાદ ઘટના અંગે પોલીસને જાણકારી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। ઘટના અંગે ડુંગરા પોલીસને જાણકારી મળતા પ્રોબેશનલ આઈપીએસ અંકિતા મિશ્રા તેમજ ડીવાયએસપી બીએન દવે સહિતનો સ્ટાફ સહિતની તમામની ટીમ કામે લાગી હતી। પોલીસને આરોપી પિંકુ દેવી પ્રસાદ સિંહને પકડી પાડવામાં સફળતા મળી હતી। હાલ પોલીસે હત્યા અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। ડુંગરા પોલીસ સ્ટેશનના છીરી વિસ્તારના સાંઈ પૂજા કોમ્પ્લેક્સમાં ગઈ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ સાંઈ પૂજા કોમ્પ્લેક્સના ટેરેસ ઉપર એક મર્ડરનો બનાવની હકીકત ધ્યાને આવતા તાત્કાલિક જે થાણા ઇન્ચાર્જ છે પ્રોબેશનર આઈપીએસ ઓફિસર અંકિતા મિશ્રા અને એમની ટીમ તાત્કાલિક તે બનાવવાળા સ્થળ પર પહોંચી ગઈ હતી અને મરણ જનાર તનિક વિરેન્દ્રસિંહ, જે ઓરિજિનલી બિહારના છે અને જે ઘણા વર્ષોથી અહીંયા વાપીમાં કામ કરે છે કંપનીમાં, એમનું મર્ડર થયેલું હતું। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ડીવાયએસપી સહિત તમામ ટીમો કામે લાગેલી હતી અને આરોપી જે છે એ પિંકુ દેવી પ્રસાદ સિંહ એને પકડી પાડવામાં સફળતા મળી છે। આ જે તનિક વિરેન્દ્રસિંહ છે એના વાઇફ પ્રીતિબેન એ બિહારમાં એનો મેરેજ કરેલા હતા અને જે આરોપી છે પિંકુ એ તનિક વિરેન્દ્રસિંહ એનો સગ્ગો સાળો છે અને શાળાએ જ બનેવીની હત્યા કરી છે। આજે પિંકુ જે છે દેવી પ્રસાદ સિંહ એને ઘણા સમયથી એવું લાગતું હતું કે એના જે જીજાજી છે તનિક વિરેન્દ્રસિંહ એના બીજી કોઈ વ્યક્તિ સાથે એના સંબંધો છે। બહેન સાથે થઈ રહેલા અન્યાયનો બદલો લેવાનો પ્લાન ભાઈએ અગાઉથી જ જાણી નક્કી કરી નાખ્યો હોય એમ વાપી બજારમાં ચપ્પુ પણ ખરીદી લાવ્યો હતો કે જો વાતચીત બાદ બનેવી નહીં માને તો તેને મોતને ઘાટ ઉતારી દેવો અને શાળાએ બનેવીના શરીરે ચપ્પુના અનેક ઘા માર્યા હોવાની પ્રાથમિક પોલીસ તપાસમાં ખુલ્યું હતું।